રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। અરવલ્લી જિલ્લાના મોડાસાના અફસાબાદ ગામમાં પશુપાલકો દ્વારા ડેરીમાં દૂધનો ભરાવતા દૂધને રોડ ઉપર ફેંકી દેવામાં આવ્યું હતું અને તેમને ભાવ વધારો ન આપવાનો વિરોધ દર્શાવ્યો હતો, જ્યારે બીજી તરફ સાબર ડેરી ચેરમેન તથા ભાજપ સરકારની હાય હાયના નારા લગાવ્યા હતા। અરવલ્લી પશુપાલકોની જીવાદોરી સમાન સાબર ડેરીએ હમણાં આપણને પશુપાલકોને જે ભાવ વધારો આપ્યો તે પશુપાલકોને અસંતોષ છે। જે દર વર્ષે આવતો હતો એના કરતાં પણ ઓછો કે 50% જ આપ્યું અને અગાઉ કોઈ મંડળીને કોઈ જાણ પણ કરતા નથી કે આટલો અમે ભાવફેર આપવાના છીએ। એવી અમને મરજી ચાલે એવો વહીવટ ચાલી રહ્યો છે। કોઈ પશુપાલકોને એમનામાં ચિંતા કરવાની ત્રેવડ જ નથી। તો દરેક પશુપાલકોએ આજે એના અનુસંધાને સાબર ડેરીનો ઘેરાવો કરેલો હતો। પશુપાલકો શાંતિથી ત્યાં બેઠેલા હતા અને અમની રજૂઆત સોંપડવા સાબર ડેરીમાંથી ચેરમેન કે મેનેજિંગ ડિરેક્ટર ચેરમેન સોમલભાઈ અને મેનેજિંગ સુભાષભાઈ કે એમનો કોઈ માણસ પણ ના મોકલ્યો અને પછી પબ્લિક કંટાળી અને વહાપો થયો। તેમાં આપણા 2 થી 3 પશુપાલકોનો મોત થયો હોય એવા સમાચાર છે। તો આજની તારીખમાં હત્યારાઓ કહેવાય। તો આપણે અફસાબાદ ગામ એવું નક્કી કરે છે કે અમે જ્યાં સુધી આનો નિર્ણય નહીં આવે ત્યાં સુધી અમે દૂધ બંધ કરવાના છીએ અને દરેક અરવલ્લી તથા સાબરકાંઠા દરેક ગામે ગામ કોઈ પણ મંડળીએ દૂધ આપવું નહીં તો જ આ લોકો તમારા પગે પડશે। પશુપાલકોની અમને પડી જ નથી। પશુપાલકોનું શોષણ થયું છે તમારું કાયદેસર। તો તમે આના માટે ઉગ્ર બનો અને સદંતર દૂધ બંધ કરશો તો જ મળશે। તો જ તો બીજા 4 મળી સાબર ડેરી આંદોલન કરવા જઈશું તો આપણા 4 ભાઈઓ મળી જાય। કાકા અમને ધ્યેય જ બનાવ્યું। જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, ભારત